हाँ जी। નામ, નામી અને અનામી. પ્રથમ તો આપણા પોતે પોતાના નિજ નામ, પોતાના સ્વરૂપનું. એ નામથી દરેક પદાર્થો જે છે એક જ નામથી આ બધા નામો જાણવામાં આવે. પણ કોટીશ નામો પદાર્થ જેમ તેમ બોલવું પડે, પણ કોટીશ નામથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપત, જાને કોઈ સંત વિરલા. આ નામ અખંડ अविनाशी को नाम जैसे अखंड सतनाम को. आ नाम संतों एना माटे कांक प्रकाश आपो. सीताराम महाराज ने આપણે વિનંતી. તમે પહેલાં શું બોલ્યા? નામ, નામી ને અનામી. અનામી એ તો આવી જાય ને બરાબર. એ તમે બોલ્યા નામ, નામી, અનામી બોલ્યા. હા બોલ. પછી કંઈક બીજું બોલ્યા, કોટિક નામ સંસાર में तासे मुक्ति ना હોય, आदि नाम जो गुप्त बीजे बूझे विरला कोई. હવે કોટિક નામ સંસાર में तासे मुक्ति ना હોય, आदि नाम जो गुप्त बूझे विरला कोई. અને નામ, નામી, અનામી. નામ તો ઘણા છે. એક નામમાંથી બહુનામી બન્યો છે. જે એક નામી હતો, મતલબ તો અનામી હતો, એ જ નામમાં આવીને બહુનામી બન્યો છે. હવે નામ એટલે એક તો 52 અક્ષરથી નામ પડે. જેમ કે પશુઓના નામ, પક્ષીઓના નામ, મનુષ્યોના નામ, ઝાડપાનના નામ, શહેરોના નામ, ગામોના નામ, દેશોના નામ. આ એક નામ તો 52 અક્ષરથી પડે છે. એટલે 52 અક્ષરથી જે નામ પડે છે, એ 52 અક્ષરી નામને પાડનારો એક નામી જ છે, આત્મા. કારણ કે શરીરમાં આત્મા હોય તો જ આ નામને પાડી શકે. જેમ એક બાળકનો જન્મ થાય છે અને 6થે દિવસે એની જે ફૂઈબા હોય છે એ બાળકનું એક શરીર નામ પાડે છે ઓળખવા માટે. તો એ ફૂઈબાની અંદર આત્મા છે ત્યારે એ નામ પાડી શકે છે. એમ એક તો જે નામ છે એ 52 અક્ષરી નામ છે, જેને ઓળખવા માટે આપણે પાડતા હોય છે. અને એક બીજું જે નામ છે એ નામને ઈશ્વર પણ કહેવાય છે, એ નામને આત્મા પણ કહેવાય છે. એ નામ સોહમ શબ્દ છે. જે સોહમ શબ્દ છે, શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે. દરેક સંતોએ સોહમ શબ્દના જ ગુણ ગાયા. અને સોહમના રસ્તે થઈને જ આત્મા સુધી આપણે પહોંચી શકીએ. આત્માનું નામ એ જ સોહમ નામ છે. હું ઘણા ઓડિયોમાં બોલું છું, નિજ નામ. નિજની સાથે નામ આવે છે, તો નિજ એ કોઈ નામ નથી, નિજ એ તો આત્મા છે. પણ આત્માનું જે નામ છે એ સોહમ શબ્દ છે. સોહમ કયો કે આત્મા કયો, સરવાળ બે એક જ છે. આત્માનું નામ જ નિજ સોહમ શબ્દ છે. હવે આ સોહમ શબ્દ જે છે એ સોહમ શબ્દ નામ તરફ ઇશારો છે. આ સોહમ નામ. હવે નામી જે છે, નામ પછી નામી, જે નામ અને નામી. તો નામી એ નામને જાણનારને નામી કહેવાય છે. તો સોહમ શબ્દને જાણનારો જે છે તે જ આત્મા છે. આ આત્મા પોતાના નામને જાણે જ છે. જેમ આપણે પોતાના નામને જાણતા હોય. તમારું નામ રમેશભાઈ છે, તમારું નામ નાગર બાપા છે. તમને કોઈ પૂછે કે રમેશભાઈ એટલે તમે જવાબ દો, નાગર બાપા એટલે તમે જવાબ દો. એમ તમારા નામને તમે જાણો જ છો. તો એ જ રીતના આત્મા સ્વયં પોતાના નામને જાણે છે, સોહમ નામને. આ સોહમ જે નામ છે એને નામ કહેવાય છે, અને નામીને જાણનારો કહેવાય છે.
આત્મા સોહમ નામને જાણે છે, અને અનામી જે છે તે જણાવનાર છે, કારણ કે આત્મા પણ ક્યાંકથી પ્રગટ થયેલો છે. આત્મા એવું શું છે? આ તમે છો. આત્મા એટલે કે આ તમે છો. આ આત્મા એ પરમાત્મામાંથી પ્રગટ થયેલો છે. પરમાત્મા એવું શું છે? હવે પહેલાં આપણે લખો આત્મા, પછી લખો પરમાત્મા. આત્મા અને પરમાત્મા એટલે પરમ આત્મા એટલે આત્માઓથી, બધા આત્માઓથી ઉપર જે છે એને પરમાત્મા કહેવાય. એ પરમાત્મા એક જ છે અને આત્મા અનેક છે. આ જ છે એક નામી બહુનામી બન્યો. અનામીમાંથી બહુનામી બન્યા, બહુનામ બન્યા. બહુનામ એટલે સોહમ નામ. અને દરેકના ઘટની અંદર કીડીથી કુંજર સુધી આ શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દરૂપી નામ ચાલી રહ્યું છે, અને કોઈ બાદ ન કરી શકે. કોઈ પણ જાતિના હોય, કોઈ પણ ધર્મના હોય, દરેકની અંદર શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે. એટલે હર એક સનાતની છે. સનાતનથી કોઈ બહાર ન કહેવાય. જો સનાતનને છોડી અન્ય ધર્મને કોઈને અપનાવવું હોય તો શ્વાસની ક્રિયામાં ચાલતો સોહમ શબ્દ બાદ કરી નાખો, નહીં કરી શકે. કારણ કે સોહમ શબ્દને બાદ કરી જ ન શકે, કારણ કે સોહમ શબ્દ એ જ સનાતન છે. એટલે સનાતનને કોઈ બાદ કરી શકે નહીં. પણ આ વાળાવાળીઓ પંથા પંથીઓને બનાવ્યા પણ એ સોહમ શબ્દને બાદ કરી શકે નહીં. એ સનાતન ધર્મની અંદર જ છે, એ સાબિત થાય છે. એટલે અનામી છે એ જ પરમાત્મા છે. અનામીમાંથી જ આ નામ બન્યું છે સોહમ શબ્દ, જે બહુનામી અનામી બન્યો. જે અનામી હતો એ બહુનામી બન્યો, અને બહુનામી એટલે બધાની અંદર સોહમ નામ ચાલી રહ્યું છે એટલે બહુનામી થયો. બહુનામી એક એ જ અનામી છે. અનામીની અંદર જ બધા બહુનામ છે, અને બહુનામ બધા બહુનામની અંદર અનામી છે. જેમ બધા આત્માઓની અંદર પરમાત્મામાં છે, બધા આત્માઓની અંદર જ પરમાત્મા છે, એમ જ પરમાત્માની અંદર પણ બધા આત્માઓ છે. એ તો સાબિત થાય છે. તો અહીં 52 અક્ષર નામ વિશે વાત નથી, અહીં સોહમ શબ્દ વિશે નામ છે. આપણે કહીએ છીએ કે નામ રૂપ ને ગુણ મિથ્યા, ચોથું પદ વિનાશ. તો નામ એટલે કોઈ પણ વસ્તુનું નામ પડે. દાખલા તરીકે કોઈ પણ એક વસ્તુ છે, તો આપણે અત્યારે ખાટલામાં બેઠા છે, આ ખાટલો એવું એનું નામ થયું. અને ખાટલાનું રૂપ શું છે કે ભાઈ ચોરસ. ખાટલો એવું નામ 52 અક્ષરી. ખાટલાનું નામ ચોરસ, લંબચોરસ. તો એના ગુણ શું કે ભાઈ ઢારો એટલે ઢરી જાય, અને માથે એની કેપેસિટી પ્રમાણે આપણને બેસવા દઈએ. એવી જ રીતના નામ રૂપ ને ગુણ મિથ્યા. હવે આ ખાટલાના ગુણ થયા જે એની ઉપર બેસવા દઈએ, બરાબર. પણ હવે ખાટલો બન્યો છે શેમાંથી? લોખંડનો ખાટલો છે. લોખંડ આવ્યું ક્યાંથી? હવે લોખંડના ગુણધર્મ શું કે ભાઈ લોખંડ વજનમાં ભારે હોય, બરાબર. તપાવો તો ઘડીકમાં તપે નહીં, તપ્યા પછી ઘડીકમાં ઠરે નહીં. આ બધા લોખંડના ગુણધર્મો છે. તો આવા તો ઘણા લોખંડના ગુણધર્મો છે. હવે નામરૂપને ગુણ મિથ્યાનો અર્થ છે કે એક તો 52 અક્ષરી જે નામ શરીરોના પડે છે એ મિથ્યા છે. મિથ્યા એટલે નકામું, ખોટું. પછી રૂપ, જે વસ્તુનું નામ પડ્યું છે એ વસ્તુ પણ એનું રૂપ છે એ પણ ખોટું છે, એ ઉડી જાય. પછી એની અંદર જે ગુણધર્મો હોય છે એ ગુણધર્મો પણ ઉડી જાય, કારણ કે નામરૂપને ગુણ મિથ્યા મતલબ રજોગુણ, તમોગુણ, સત્વગુણ, 3 ગુણથી ઉપર. ચોથું પદ અવિનાશી. હવે ચોથું પદ છે એ અવિનાશી છે. તો ચોથું પદ કયું છે? ચોથું પદ એ જ આત્મ સ્વરૂપ છે આપણું. આ અવિનાશી છે, આત્મા અવિનાશી છે. પણ 3 ગુણને ચલાવનાર તો સરવાળે સુરતા જ છે. પણ સુરતા એ આત્મામાંથી જ નીકળેલી છે. પણ સુરતા આ ત્રિગુણી માયામાં ફસાઈ ગઈ છે, એટલે પોતાના આત્મ ઘરને ભૂલી ગઈ છે, નિજ ઘરને ભૂલી ગઈ છે. પણ સુરતા 3 ગુણમાંથી નીકળી, નામરૂપને ગુણમાંથી નીકળી અને સ્વયં ચોથા પદ સ્વરૂપને પ્રાપ્ત કરી લે આત્માને, એટલે આત્મ સ્વરૂપ બની જાય. પછી એ પરમાત્મ તરફ આગળ વધે. હવે તમે કીધું કે કોટિક નામ સંસાર મેં તાસે મુક્તિ ના હોય. આદિ નામ જો ગુપ્ત બુજે વિરલા કોઈ. કોટિક એટલે કરોડો. કરોડો નામ આ સંસારમાં છે. કરોડો તો શું પણ અરબો ખરબો નામ હશે, પણ કોટિક ગણવામાં આવ્યું છે, 1 કરોડ કહેવામાં આવ્યું. તો કોટિક નામ સંસાર મેં
તાંસે મુક્તિ ના હોય, મતલબ એનાથી મુક્તિ થાય નહીં, આવું કહેવાનું છે. તો આદિ નામ ગુપ્ત બુજે વિરલા કોઈ. તો હવે આદિ નામ એ ગુપ્ત નામ છે. આદિ બુજે એટલે ખોલે, એને વિરલે કોઈ વિરલા. તો આદિ નામ, આદિ એટલે શરૂઆતનું નામ, તો શરૂઆતનું નામ કયું છે? અને ગુપ્ત છે. ગુપ્ત છે તો એને પ્રગટ કરવાનું છે. જેમ કોઈ ગુપ્ત વસ્તુ હોય એને પ્રગટ કરવાની છે, તો એ ગુપ્ત વસ્તુ છે ક્યાં? એ ગુપ્ત જે વસ્તુ છે એ જ એક મોટો ભેદ છે. બુજે વિરલા કોઈ. બુજે એટલે ખોલવું, એને ખોલવું. જેમ આપણે ઉખાણા પૂછતા હોય છે એમ પહેલીને ઉખાણું કહેવાય, પહેલીને બુજવાની હોય, એટલે ઉખાણાને ખોલવાનું હોય, એવી રીતનું. તો આ આદિ નામ જો ગુપ્ત હે બુજે વિરલા કોઈ. હવે આદિ નામ છે એ જ સોહમ નામ છે. આદિ એટલે શરૂઆતનું નામ, એ જ સોહમ નામ છે. અને એ ગુપ્ત છે. ગુપ્ત ક્યાં છે? શ્વાસોશ્વાસની ક્રિયામાં એ ગુપ્ત છે. એ ગુપ્ત નામને જાણવા માટે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરવું પડે, કે જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એને સાંભળવું પડે. અને ગુપ્ત નામ છે એ અપ્રગટ છે, એ પ્રગટ થઈ જાય નામ, એટલે બુજી નાખ્યું, તમે ખોલી નાખ્યું, એટલે તમે જાણી લીધું. આદિ નામ ગુપ્ત બુજે વિરલા કોઈ. એ કોઈ વિરલો જ એ સોહમ શબ્દને પ્રગટ કરી શકે. ઓલરેડી ચાલી જ રહ્યો છે, પણ એ રસ્તે ચાલવું પડે, ધ્યાનમાં બેસવું પડે, ધ્યાન ધરવું પડે, લગાતાર લગ્ની હોવી પડે, જિજ્ઞાસા હોવી પડે એ નામને જાણવાની. તો એ અપ્રગટ જે નામ છે, જે ગુપ્ત નામ છે, એને આપણે જાણી શકીએ. અને ગુપ્ત નામ છે એ જ સોહમ શબ્દ છે. અને સોહમ શબ્દ નામને જાણનારું કોણ? બુજે વિરલા કોઈ કીધું. શું કીધું? કે આદિ નામ જો ગુપ્ત બુજે વિરલા કોઈ. તો આદિ નામ ગુપ્ત અલગ થયું, બુજે એટલે ખોલે, એને ખોલવાવાળો, એને પ્રગટ કરવાવાળો બીજો થયો. બે થયું ને, કે આદિ નામ ગુપ્ત બુજે વિરલા કોઈ. વિરલા કોઈ એટલે એ કોઈક વિરલો એને ખોલી શકે. તો ખોલવાવાળું કોણ છે? ખોલવાવાળો છે એ જ સાચા સંત, સાચા ભક્ત, સાચા જિજ્ઞાસી પુરુષની સુરતા છે. એ સુરતા એટલે શું? સુરતા એવું શું છે? સુરતા એટલે ધ્યાન. સુરતા એટલે સાંભળવું પણ થાય. હું ઘણીવાર કહું છું કે નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન. તો નુરત નામ નિશાન, નિશાન અહીં તમે શ્વાસોશ્વાસની ક્રિયાને બનાવો, નિશાન. સુરત નામ ધ્યાન, ધ્યાનને ધરો. તો આ સુરતા થકી ધ્યાન દ્વારા, હવે ધ્યાન એવું શું છે? ધ્યાન એવું ચિત્ત, ત્યાં આપણે ધરીએ સતત, એટલે ધીરે ધીરે સંપૂર્ણપણે સંકલ્પ વિકલ્પો બંધ થઈ જાય, સુરતા પ્રગટ થઈ જાય. એ સુરતા ત્યાં સ્થિર થઈ જાય એટલે સોહમ શબ્દ પ્રગટ થઈ જાય. આ સોહમ શબ્દ જ્યારે પ્રગટ થાય તો એને કોઈ બુજે વિરલા કોઈ, એટલે કોઈ વિરલાની સુરતાજી સોહમ શબ્દને પ્રગટ કરી શકે છે. સોહમ શબ્દ પ્રગટ થઈ ગયો એટલે સોહમ જે નામ છે એ નામી સુધી પહોંચી શકે છે. આપણે ઘણા એને કહેતા હોય છે કે ભાઈ આ બહુ પાવરફુલ માણસ હોય, બહુ હોશિયાર માણસ હોય, જે લાખો માણસમાં પૂછાતો હોય, એટલે આપણે કહીએ ભાઈ નામી વ્યક્તિ છો, આ વ્યક્તિ નામી છે, જે બહુ ચર્ચામાં છે, આ નામી વ્યક્તિ છે. એમ ઘણાને કોઈ જાણતું હોય ને, ઘણા જાણતા હોય ને ભાઈ આ નામચીન વ્યક્તિ છે, નામી વ્યક્તિ છે. એટલે નામી જે છે એ જ આત્મા છે. નામને જાણનારો નામી છે, અને અનામી જે છે પરમાત્મા જણાવનારો છે. તો આદિ નામ જો ગુપ્ત બીજે બુજે વિરલા કોઈ, એ આદિ નામ છે એ જ સોહમ શબ્દ છે. સોહમ શબ્દમાં જ્યારે સુરતા સ્થિર થઈ જાય ત્યારે સોહમ શ્વાસોશ્વાસના માર્ગે ઉલટો થાય અને હંસો થાય. સોહમમાંથી હંસો ઉલટો થાય. ઉલટો થાય ત્યારે ઉપર ચડે, અને ઉપર ચડે એટલે આપણે ઘણીવાર આ વાત કરી ગયા છે કે ડાબી જમણી નાડીને સમાન માત્રામાં કરી સૂક્ષ્મણાનું દ્વાર ખોલ્યું. સૂક્ષ્મણાનું દ્વાર ખોલી 10મા દ્વારમાં મસ્તકના મધ્ય ભાગમાં બ્રહ્મરંધ્રમાં, બ્રહ્મરંધ્ર એટલે 10મો દ્વાર, બ્રહ્મ એટલે આત્મા, રંધ્ર એટલે હોલ કાણું, એ બ્રહ્મરૂપી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે. જે આત્માનું નામ છે એ નામ સ્વયં આત્મ સ્વરૂપ બની જાય. પછી એમ મૌન થઈ જાય, કારણ કે સોહમ નામ બોલી રહ્યું છે, સોહમ નામ ચાલી રહ્યો છે, હર ઘંટા 24 કલાક એ ડંકા મારી રહ્યો છે, એટલે એ બોલી રહ્યો છે. આને કહે છે કે બોલે બોલાવે સબઘટ બોલે, અને બોલે 52 થી 12. તો બોલે બોલે એ જ આ સોહમ શબ્દ છે, બોલી રહ્યો છે. બોલાવે એ આત્મા છે.
અને બોલે 52થી 12 એ પરમાત્મા છે, જે 52 અક્ષરોમાં નથી આવતું. તો આ જ રીતના બ્રહ્મ સ્વરૂપી આત્મ પ્રકાશને પ્રાપ્ત કરી પછી 10મી જે બ્રહ્મ રંધ્ર 10મા દ્વારમાં, રંધ્ર એટલે હોલ કાણું, એ જ બારી છે, ત્યાંથી નીકળી અને દેહથી વિદેહ થાય છે. આ આત્માની સોહમ સુરતા, આત્માની સોહમ સુરતા એ પછી ઓમકાર રૂપી શબ્દને પકડે છે, અને ઓમકાર શબ્દ પણ પ્રગટ થયેલો છે. ઓમકાર શબ્દને પરમાત્મા કહેવાય છે, ઓમકારને ગુરુ પણ કહેવાય છે. તો ઓમકાર શબ્દ પ્રગટ થયો છે અનંત પ્રકાશમાંથી. હું અનેક વાર વાત કરી ચૂક્યો છું. ઘણા સંતો કહે છે કે ઓહમ ગુરુ અને સોહમ બ્રહ્મ, તો બ્રહ્મ એ આત્મા અને ઓહમ ગુરુ એ પરમાત્મા, એ પાર બ્રહ્મ. તો આદિ નામ જે ગુપ્ત છે એ જ આ સોહમ શબ્દ છે. સમજાઈ ગયું? સમજાઈ ગયું? હાવ સમજાય. સારું. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.